આરડી રાઈટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ અહીં 2026-27માં હાલ હજુ શરૂ થયા નથી. અત્યારે મિત્રો કેન્દ્રીય વિદ્યાલય એડમિશનના ફોર્મ શરૂ થયા છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે. તો અહીં આજે આ વિડીયોમાં આરટી અને કેન્દ્રીય વિદ્યાલય એડમિશન વચ્ચે શું તફાવત છે બંને વચ્ચે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટી અને કેન્દ્રીય વિદ્યાલય એડમિશન વચ્ચે શું તફાવત છે તેના મુદ્દા વિશે અહીં ચર્ચા કરીશું અને શીખીશું કે કયામાં એડમિશન લઈ તો સારું રહેશે. અહીં આપને જે સુટેબલ પડે તેમાં એડમિશન લઈ શકો. અહીં માત્ર અને માત્ર આપને બંને વચ્ચેનો તફાવત બતાવું છું. અહીં આરટી જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, એટલે આરટી એટલે રાઈટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકારનો કાયદો 2009 જે છે એટલે મફત શિક્ષણ. જ્યારે કેન્દ્રીય વિદ્યાલય એટલે કે કેવીએસ કેન્દ્ર સરકારની શાળાઓ જે સેન્ટ્રલ સ્કૂલ્સ કહેવામાં આવે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કૂલ કહેવામાં આવે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કૂલ તેને કહેવામાં આવે છે, કેન્દ્ર સરકારની શાળાઓ કહેવામાં આવે છે સરકારી. જે કેન્દ્રીય વિદ્યાલય એડમિશન હાલ ચાલુ છે તેની તમામ માહિતી અમારી બીજી ચેનલ શિવસાગર સ્ટડી હિન્દી ઉપર પબ્લિશ કરવામાં આવે છે. જો ડિટેલમાં માહિતી જોતી હોય તો અમારી શિવસાગર સ્ટડી હિન્દી ચેનલમાં આપ જઈ જોઈ શકો છો. અહીં માત્ર આપને બંને વચ્ચેનો તફાવત બતાવું છું. આરટીની આ યોજના હેઠળ ખાનગી પ્રાઇવેટ શાળાઓમાં 25% સીટો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. અહીં ગુજરાતમાં પ્રાઇવેટ શાળાઓ જે છે તેમાં 25% સીટો સરકાર દ્વારા અનામત રાખવામાં આવે છે ગરીબ અને આર્થિક રીતે વર્ગના બાળકો માટે. જ્યારે અહીં કેન્દ્રીય વિદ્યાલયની વાત કરીએ તો અહીં આ કેન્દ્રીય વિદ્યાલય સરકારી શાળા હોય છે. અહીં આ પ્રાઇવેટ સ્કૂલ કહેવાતી નથી, સરકારની કેન્દ્ર વિદ્યાલય સરકારી સ્કૂલ કહેવાય છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ ચલાવે છે. તો અહીં બંને વચ્ચેનો તફાવત છે. હવે આગળ મિત્રો જોઈએ તો આમાં આરટીમાં 1 થી 8 ધોરણ સંપૂર્ણ મફત હોય છે, કોઈ પણ ફી લેવામાં આવતી નથી. આરટીના અંડરમાં કોઈ પણ પ્રકારની 1 થી 8 ધોરણ માટે ફી લેવામાં આવતી નથી. જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ મફત હોતું નથી, પરંતુ નજીવી ફી હોય છે જે બધાને પોસાય એવી હોય છે. સામાન્ય જોઈએ તો હાલ મહિને 500 રૂપિયા ફી છે, મહિને 500 રૂપિયા, અને 3 મહિનાની 1500 રૂપિયા ફી છે. અહીં નજીવી ફી હોય છે કારણ કે સેન્ટ્રલ સ્કૂલ છે અને તેમાં આરટીના કોટા પણ હોય છે. કેન્દ્રીય વિદ્યાલયમાં પણ આરટીના કોટા હોય છે. આપને આરટીના અંડરમાં પણ ચાન્સ લાગી શકે છે. ડ્રોમાં નામ આવે તો આપના બાળકને 1 થી 8 ધોરણમાં કેન્દ્રીય વિદ્યાલયમાં પણ એડમિશન મળી શકે છે. તેની વિગતવાર માહિતી અમારી શિવસાગર સ્ટડી ચેનલ પર મુકાઈ ગયેલ છે ઓલરેડી. તો અહીં કેન્દ્રીય વિદ્યાલયમાં પણ આરટીના કોટા આવે છે, તો તેમાં પણ આપને 1 થી 8 ધોરણમાં આપના બાળકને ફ્રી મળી શકે છે જો લોટરીમાં ડ્રોમાં નામ આવે તો. અહીં આરટીમાં ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ બંને હોય છે. આરટીના અંડરમાં અહીં ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ બંને હોય છે. અહીં મીડિયમ વાત કરીએ તો ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ બંને હોય છે. આરટીમાં અંડરમાં જે આપ સ્કૂલ પસંદ કરો તેમાં ગુજરાતી મીડિયમ અથવા અંગ્રેજી મીડિયમ આપને જે અનુકૂળ હોય તે પસંદ કરી શકો છો. જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં એટલે કે સીબીએસઈ બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન, તેમાં માત્ર અંગ્રેજી અને હિન્દી વિષય જ હોય છે. અંગ્રેજી અને હિન્દી વિષય જ હોય છે, ગુજરાતી વિષય આવતો જ નથી. અહીં જે લોકો ગુજરાતી મીડિયમ પોતાના બાળકોને ભણાવવા ઈચ્છે છે, ગુજરાતી પ્રિફર કરે છે, તેવા જ લોકો અહીં આરટીમાં જ લઈ શકે છે. અહીં જો અંગ્રેજીમાં ભણાવવું હોય આપના બાળકને તો અહીં સીબીએસઈ બોર્ડ આવે છે કેન્દ્રીય વિદ્યાલયમાં, જેમાં અંગ્રેજી અને હિન્દી વિષય આવે છે, ગુજરાતી વિષય આવતો જ નથી. નેક્સ્ટ જોઈએ તો મિત્રો ડિફરન્સ
આરટીના અંડરમાં બીપીએલ અને ઓછી આવક ધરાવતા કુટુંબને આ યોજના લાગુ પડે છે. આમાં બીપીએલ અને ઓછી આવક ધરાવતા કુટુંબને આ યોજના લાગુ પડે છે. જ્યારે કેવીમાં બધાને આ લાગુ પડે છે. અહીં બધાને એડમિશન મળી શકે છે. કેવીમાં બધાને એડમિશન મળી શકે છે. અહીં પ્રાયોરિટી સિસ્ટમ હોય છે. પ્રાયોરિટી સિસ્ટમ હોય છે. ખાસ કરીને સરકારી કર્મચારીના બાળકોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે. સરકારી કર્મચારીઓને અહીં પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે. જેમ કે આર્મી, એરફોર્સના જે સરકારી કર્મચારીઓ હોય તેમના બાળકોને અહીં એડમિશનમાં પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો આવકની મર્યાદા અહીં હોય છે. આરટીના અંડરમાં આવકની મર્યાદા હોય છે. એટલે કે જેમની આવક ઓછી તેમને અહીં આરટીના અંડરમાં પ્રથમ એડમિશન આપવામાં આવે છે, પ્રાધાન્ય આપવામાં આવે છે. જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં આવકની કોઈ મર્યાદા નથી. કેન્દ્રીય વિદ્યાલયમાં આપ જો એડમિશન લો તો આપની આવકની કોઈ મર્યાદા હોતી નથી. આપની ચાહે આવક ઓછી હોય વધારે હોય તેની આરે કોઈ કનેક્શન જ નથી. ધ્યાન આપશો. આપ જોબ કરતા હો, ચાહે બિઝનેસ કરતા હો, ચાહે ગવર્મેન્ટ સર્વન્ટ હો, અહીં આપની આવકની કોઈ મર્યાદા હોતી જ નથી. ઉલટાનું અહીં આપ સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સરકારી જોબ કરતા હોય તો અહીં આપના બાળકને એડમિશનમાં પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે કેન્દ્રીય વિદ્યાલયમાં. નેક્સ્ટ જોઈએ તો અહીં સીટમાં આરટીના અનામત 25% કોટા અનામત હોય છે. આરટીમાં 25% કોટા અનામત હોય છે. જ્યારે અહીં કેન્દ્રીય વિદ્યાલયમાં રેગ્યુલર કોટા સિસ્ટમ, રેગ્યુલર પ્લસ કોટા સિસ્ટમ અને આરટીના કોટા પણ હોય છે. તો અહીં કોમ્પ્યુટરાઇઝ જો હોય છે બંનેમાં પણ અહીં આરટીમાં 25% અનામત હોય છે. જ્યારે અહીં રેગ્યુલર પ્લસ કોટા સિસ્ટમ અને આરટીના કોટા હોય છે. અહીં આરટીના અંડરમાં લોટરી સિસ્ટમ હોય છે. એટલે કે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવે છે. દરેક કેટેગરી વાઇઝ ડ્રો કરવામાં આવે છે કોમ્પ્યુટરાઇઝ. ત્યારબાદ અહીં સામે જોઈએ તો જ્યારે લોટરી અને પ્રાયોરિટી બંને અહીં કરી ડ્રો કરવામાં આવે છે. લોટરી અને જે પ્રાયોરિટી આપવાની હોય ગવર્મેન્ટ સર્વન્ટને તેને અહીં તે રીતે ડ્રો થતો હોય છે. ગવર્મેન્ટ સર્વન્ટને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે. જ્યારે આમાં સ્કૂલમાં આરટીના અંડરમાં સ્કૂલમાં ટ્રાન્સફર કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જો આપના બાળકને એક વખત એડમિશન મળે તો કોઈ બીજી શાળામાં આપનું એડમિશન ટ્રાન્સફર કરવું હોય અથવા આપનું સ્થળાંતર થાય બીજા જિલ્લામાં તો આરટીના અંડરમાં ટ્રાન્સફર કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં ટ્રાન્સફરની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તેમની સ્કૂલમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જાય છે. બીજી ડાયરેક્ટ સ્કૂલમાં આપ ચાહે બીજા જિલ્લામાં જાઓ ત્યાં તેમની કેવી હોય તે કેવીમાં આપ ટીસી રજૂઆત કરો એટલે આપને ડાયરેક્ટ ટ્રાન્સફર મળી જાય છે. જે ટ્રાન્સફર પ્રક્રિયા પણ ખૂબ જ સરળ હોય છે. ડાયરેક્ટ એડમિશન મળી જાય છે. તેમાં પ્રોસેસ ઇઝી હોય છે. જ્યારે આરટીના અંડરમાં ટ્રાન્સફર પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હોય છે. જગ્યા ખાલી હોય તો જ આપને એડમિશન મળે છે. તો આ હતા મિત્રો આરટી અને કેન્દ્રીય વિદ્યાલયના એડમિશનના બંને વચ્ચેના તફાવત. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.